શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી, શ્રી નવનેત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। आज अक्षय तृतीया, अखात्रीज, त्रेतायुगनी शरूआत, परशुराम जयंती, वृंदावन में बिहारीजीना चरणारविंदना आखा वर्ष में एक ज दर्शन। આજે વલ્લભે શ્રીજી બાવાને ગિરિરાજ ઉપર નાના મંદિરમાં પાટ બેસાડ્યા। આજે દ્રૌપદીજીને અક્ષય પાત્ર મળ્યું। આજે સુદામાજી દ્વારકાધીશને મળ્યા। ટૂંકમાં આજે વગર જોઈતું મુહૂર્ત। પહેલાંના જમાનામાં લગ્નનું નક્કી કરે તો પહેલાં તો લગ્ન હોય કે વાસ કંઈ પણ હોય, માનો કે ક્યાંય મેળ ન પડ્યો તો વગર જોતું મુહૂર્ત અક્ષય તૃતીયા એટલે અખાત્રીજ, વસંત પંચમી, અષાઢી બીજ, દશેરા અને ધનતેરસ। તો આજે તો તમે કોઈ પણ કાર્ય સારું કરો ને એ અક્ષય બની જાય। ઘણીવાર આપણે પ્રભુને બહુ પ્રેમ કરતા હોઈએ છતાંય નિર્ણય ન લઈ શકીએ। એક વૈષ્ણવને પોતાના જૂના પાડોશી ગુજરી ગયા। હવે સવારે જવું પડ્યું। હવે વર્ષો પહેલાં રહેતા હતા અને ઉંમરવાળા। હવે સવારે વહેલા પહોંચી ગયા 7, 7:30। આજે અક્ષય તૃતીયા, આજે ઠાકોરજીને લાડ, આજે ઠાકોરજીને સફેદ ગુંજામાળા, આજે બધાય પેલા વસ્ત્ર આના આપણે ચંદનના રંગેલા, આજે કુંજા, આજે સથવો, આજે અટકીમાં કેરીની સામગ્રી, આજે પ્રભુને ગુલાબ જળથી ને ચંદન ઘસવાનું, આ બધી સેવાથી વંચિત આપણે રહીએ। તો અક્ષય તૃતીયા આજે ચાલુ ઓલા એટલા બધા ફોન આવે છે જંબુસર। તો મારે કહેવાનો આશય એ છે કે આજે ખાસ સથવું આવે। કાલે હું બોલતા ભૂલી ગઈ હતી। ઠાકોરજીને ઠંડકમાં શીતળતા માટે સથવું આવે। હવે ઘણા એનો આજે મેસેજ આવ્યો કે સથવો બનાવો, ભલે મને બહુ નથી આવડતું, પણ ઘણા અડધા ઘઉં લે ને અડધા ચણાની દાળ લે, ઘણા 3 ભાવે 3 ગણા ઘઉં લે અને 1 ગણા ચણાની દાળ લે। તો ઘઉંએ જુદા શેકવાના આલા લીલા ધીમા તાપે અને ચણાની દાળે ધીમા તાપે, પછી બેયને ભેગું ક્રશ કરી નાખવાનું અને એટલું સરસ ક્રશ કરી અંદર ઘી, મિશ્રીનો ભૂકો, ઇલાયચીનો ભૂકો અને નાની નાની આપણે જે બંટા ગોળી કરીએ એવું કરી અને ઠાકોરજીને ધરાવવાનો। ઘણા ઘોળેલો સથવો બનાવે, એમાં સથવામાં જળ ને ગુલાબ જળને એ કરી ઇલાયચીને સાકર મિશ્રીનું એવી રીતે ધરાવે। ઠાકોરજીને ઠંડક કેમ મળે મૂળ એ જ આપણે જોવાનું છે, બીજું કશું જોવાનું નથી। એટલે હવે આપણે અષાઢી બીજ સુધી આ કાળઝાળ ગરમીમાં જેસકી ડુપરવી, જેઠ મહિનામાં જે ગરમી પડે એ જાણે મા મહિનાની ઠંડી હોય એવી રીતે ઠાકોરજીને આપણે હાથ પવિત્ર કરવાના। પછી એમાં
એવું નહીં કે આ જ કરવાનું ને આ જ કરવાનું. હવે ઘણાય શું કરે છે, પેલું સરસ મજાનું વરિયાળીનું શરબત કરે. હવે એક બોટલ લાવતા હોય દૂધ, એમાં બધું કરવાનું હોય તો એ જળમાં કરે. ઘણા ઠંડાઈની જેમ કરે દૂધમાં. ઘણા ગુલાબની પાંદડી મિશ્રી હારે પલાળી સવારે ક્રશ કરીને ગાળી લે અને એની અંદર મિશ્રી અને દૂધ પધરાવી અને ઠંડકમાં મૂકી દે અને ઠાકોરજીને ધરે. મારે કહેવાનો આશય છે મારા વાલા, પ્રભુને જો સાક્ષાત માનીએ છીએ, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને જો સાક્ષાત માનીએ છીએ, તો આમાં લખ્યું હોય કે ના લખ્યું હોય, આપણને એવું થાય. પણ તરબૂચ ન ધરાવાય પાછું મન થાય તો. આપણામાં તરબૂચ વર્જ્ય છે. એટલે જે ઠંડાઈમાં ઠંડક પ્રભુને કરી શકાય એવું જ ધરાવી શકાય. એક વૈષ્ણવ ગયા વર્ષે મને કહેતા હતા, એ કે કૈલાબેન કેળા લઈ આવું. પછી એ કે અડધું કેળું ઠાકોરજીને ઉત્થાપનમાં ધરું ને અડધાનો એ કે પણો બનાવી દો. એ એનો ભાવ છે, એ કાંઈ લખ્યું ન હોય. યથા દેહે તથા દેવે, જેનું જેટલું સામર્થ્ય હોય એવા પ્રભુને આથીને પંખાય આવશે ને, આથીને ખસના પડદાય આવશે ને, આથીને કોટનના વસ્ત્રય આવશે ને, આથી જરી બંધ થઈ જશે ને. ટૂંકમાં એક વાક્યમાં કેવું હોય, પ્રભુને જરા પણ ગરમી ન થાય એવી રીતે આપણે પ્રભુને અત્યારે સેવામાં હાથ પવિત્ર કરવાના. અત્યારે જરી બિલકુલ નહીં આવે, પછી ઓલી ગોઠ આવે એ નહીં આવે. ઓછામાં ઓછા વસ્ત્ર ને ઓછામાં ઓછા શ્રૃંગાર. હવે એક બેન કે આપણે ઓલા ચંદન ઘસીને આખા શ્રીઅંગ પર લગાડવાના. મેં તો મારા વાલા એવું ન કરાય, એ બધું મર્યાદામાં હોય. હવે લાલન બિરાજે છે તો ગુલાબ જળમાં ચંદન ઘસી અને નાની નાની 5 ગોળી બનાવવાની. 2 ગોળી હસમાં, 2 ચરણમાં અને 1 વક્ષસ્થળમાં. અને શ્રીજી બાવા બિરાજે છે તો પછી તમારે વાડકીમાં ઘસીને જ પધરાવવું પડે. ઠાકોરજીને શ્રીઅંગે સિવાય કે રોહિણી નક્ષત્રમાં એક દિવસ એવું આવે કે ઠાકોરજીને ચંદનની ચોળી ધરાવાય. એ દિવસે તમે ચંદન ઘસીને પ્રભુને. એટલે આ બધું સૂક્ષ્મ ધ્યાન બહુ જ રાખવાનું. હવે શિયાળામાં માનો કે સેજ હુંફાળી ખીર હોય તો અત્યારે નહીં. દરેકમાં એટલું ધ્યાન રાખવાનું કે મને અથવા મારા દીકરાને કેવું સુહાય, તો જેણે અમને બનાવ્યા એ પ્રભુ તો કેવા કોમળ. એટલે જ વલ્લભે આપણને સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ. આપણે વ્રજના લાલાની સેવા કરવાની છે. પ્રભુ 125 વર્ષના થયા તો એ નહીં, પ્રભુ મથુરામાં રહ્યા એ પણ નહીં, પછી પ્રભુ ભગવાન બની ગયા છે, ઈશ્વર. આપણે તો 11 વર્ષને 52 દિવસના નટખટ નંદલાલ જે વ્રજમાં બધી બાળ લીલા કરીને, માખણ ચોરી લીલા કરીને, યમુનાજીમાં કૂદકા માર્યા ને, ગાયો ચરાવવા ગયા ને, ખીરકમાં જઈને ગાયોને પૂચકારીને, ગોઠણિયા ભેર હાલતા શીખા ને, મૈયા મોહી મને આ ઉમરો નથી ઓળંગાતો ને, મૈયા મને હાવભાવની બીક લાગે છે ને. અરે એની પરાકાષ્ઠા ક્યાં! એકવાર ખેલીને આવ્યા, નાક પાંચે મતી તો બારને ઓલા નાગ ચિત્રો તો દૂર તો વયા ગયા. મેં નહીં આઉંગો, મેં નહીં આઉંગો. માં કે કાવ ભાઈ લાલા, એ કે મોકો નાગ की બીક લાગે, કારા નાકે. ભાવ પ્રકાશમાં લખ્યું છે, જે કાળિયા નાગ ઉપર
તાતા થઈ થઈ રી જરી ગાય, મુકુટ લટક અટકી જે નૃત્ય કર્યું અને એની હજારો ફેણાને દબાવી દીધી. કાળિયા નાગને નાયથો છે, કાળિયા નાગને માર્યો નથી. વલ્લભ કે છે ઇન્દ્રિયોને વાળો પ્રભુ તરફ. ઇન્દ્રિયોને તમે જેટલી દબાવશો ને એટલી ઉછળશે. તમે જોજો, જ્યારે તમને તાવ આવ્યો હોય ને અને ઘરમાં દૂધપગ થયું હોય, હવે આપણા છાનો મનો રાખ્યો હોય કે તારે તો તાવ છે, ડૉક્ટરે કીધું છે ખાલી ખીચડીને એ જ ખાવાનો. આપણે જોવા જઈએ આ દૂધપાક થોડોક તો આપો. આપણી બા કે બેટા તારાથી ક્યાં દૂધપાક વધુ છે, પણ અત્યારે તાવમાં ખાઈએ તો ટાઇફોઇડ કે ન્યુમોનિયા કે વાયરસ થતા વાર ન લાગે, આપણને ગમે નહીં. તો ઇન્દ્રિયો આવી છે બધી, તમે જેટલો કંટ્રોલ કરો એ વધુ ઉછળે. એટલે વલ્લભ કે કાંઈ નહીં, તારે ઇન્દ્રિયો જે તને ખાવાનું મન થાય પ્રભુને સરસ ધરાવ, તને કપડાં સરસ પહેરવાનું મન થાય તારા ઠાકોરજી માટે લે, તને ગાવું બહુ ગમે, તને પિક્ચરના ગીત પ્રભુના કીર્તન ગાવ. અમારે એક વૈષ્ણવ હતા, લગભગ 35 વર્ષ, એટલા સરસ એમનો અવાજ બિચારાનો આમ પાડ્યા જો, પણ એને રાગ બધાય આવડે, બધા જ રાગ, અને એ બધાને શીખવાડે. પછી હવે 35 વર્ષ પહેલાં તો આપણે 35 ના હોય ને, એટલે મને મન થાય, મને છે ને સવારના દેવગંધાર, ભૈરવ, રામકલી એવા સરસ સવારે ઠાકોરજીને જગાડવાના કીર્તન, અને ક્યાંય બેઠકજીમાં ગયા હોય ને એ ગાતા હોય ને તો મને મને રાગ ન આવડે. તો એક દી મેં કીધું કે મને કે જો તું જોબ કરે ને તારી પાસે આ ટાઈમ ન હોય, હું તને શીખવાડું, એવું તારે કરવાનું. કે તને પિક્ચરના ગીતો મેં તો બધાય આવડે, બધાય મોઢા, તારે એ રાગ યાદ રાખીને આ કરવાનું. તો 90% એમણે મને કારણ કે ત્યારે 35 વર્ષની ઉંમરે મને પિક્ચરના ગીતોમાં રસ હતો, તો એમણે મને એવી વાળી કે વર્ષ 1.5 વર્ષમાં ઓલું તો ભૂલી ગઈ, પણ આ યાદ રહી ગયું. મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે. તો વલ્લભ કહે છે કાંઈ ઇન્દ્રિયોને તમારે જેટલી પેલી કરશો ને એટલી ઉછળશે. એના કરતાં તમે ઇન્દ્રિયોને વાળો, ટાળો નહીં. તો અત્યારે બધો એ જ આનંદ કરવાનો. હવે એક નાની વાત, વૃંદાવનમાં એક હરિરામ વ્યાસ જેણે જુગલ કિશોરજીને પ્રગટ કર્યા. ઘણા પ્રસંગો છે, એમાંથી એક નાનો પ્રસંગ. સવારે એક વૈષ્ણવ આવ્યા કે હરિરામજી કે હા, એ કે આ હું ઠાકોરજીની ભાગ બહુ સરસ બનાવું છું. એ કે તો બધું અહીંયા તૈયાર છે, આ બનાવી દો ને. તો આજે અમારા ઠાકોરજી કે આજે અક્ષય તૃતીયા છે તો નવી ભાગ ધરાવે. ઓલા બેઠા બેઠા એટલી સરસ ભાગ બનાવી, રાજી થઈ ગયા. એ કે આ તો જુગલ કિશોરજી ના ધરાવી શીખે. ઓલા તો વહી ગયા. પછી કે શ્રીંગારના દર્શન, તો કે 10 વાગે આવજો. ઓલા કે સારું, જેણે બનાવ્યું એને એમ થાય ને કે હું જોવા તો જાઉં કે મેં બનાવી છે તો મારા પ્રભુને કેવી લાગે છે. મંગળ ભોગ આવ્યો, કલેવું કર્યો, ભોગ સરાવ્યા, આચમન મુખવસ કર્યો, બીડું ધરાવ્યું. મંગલ આરતી ગોપાલ કી, નિત પ્રતિ મંગલ હોત નિરખી, મુખ ચિત્તવની નયન વિશાલ કી, મંગલ રૂપ શ્યામ સુંદર કો, મંગલ ભ્રુકુટી સુભાલ કી, ચત્રભુજ પ્રભુ સદા મંગલ નિધિ, બાનિક ગિરધર લાલ કી. પછી બધાય આરતી કરી લે મંગળાની, એટલે લગભગ બધા વૈષ્ણવ મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ મંગલ મી શ્રી નંદ યશોદા,
નામ સુકીર્તન સુલાલિત પાલિત રૂપમ શ્રી શ્રી કૃષ્ણ ઇતિ શ્રુતિ સાર નામ એ આખું બોલે. અને પછી પ્રાત સમય હરિનામ લીજીએ આનંદ મંગલ મેચને જાય. ચક્રપાણી કરુણામય કેશવ વિઘ્ન વિનાશન યાદવરાય કલિમલ હરણ તરણ ભવ સાગર ભક્ત ચિંતામણી કામદે ऐसो समर्थ नाम हरिको वंदनिक पावन पद रेणु शिव विरंच इंद्रादि देवता मुनिजन करत नाम के भक्त वत्सल हरि नाम कल्पतरु वरदायक પરમાનંદાસ પછી ઠાકોરજીને સ્નાન ને બધું તૈયારી કરીને ઓલા પાઘ લીધી ને માળાજી લીધા એવા સુંદર તૈયાર કર્યા. હવે પાઘ ધરાવવા ગયા તો ધરાવે જ ને, ઘડીક થાય તો ખેલી જાય, ઘડીક થાય તો આડી થઈ જાય, ઘડીક થાય તો લગાવ જ ન લાગે. લગભગ અડધો કલાક ચાલ્યો પછી ગુસ્સો આવ્યો કે લે ચાલ આજ તને પાગ જ નથી, લે આ આઈ લઉં. એને છોકરાને કે આ તો દર્શન ખોલજે, આજ નથી ધરાવી પાગ. વૃંદાવનની પરિક્રમાએ નીકળી ગયા. આવ્યા એટલે દર્શન કરતા જ બધા કે અરે હરિદાસજી આ તો ઠાકોરજી कैसो लगे आपने तो जो बढ़िया भाग धराई है वाह की तो बात ही मत करो.